મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ક્યાંક ને ક્યાંક તમારા દેવાની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાશે। ઉત્સાહની અંદર વધારો થશે। ઘણા બધા પડકારોનો તમારે સામનો કરવો પડશે। આ પડકારોનો સામનો કરતા કરતા તમારા જીવનની અંદર કાર્યક્ષમતામાં તમને લાભ મળી શકે અને તમારા કામકાજનો ભાર જ્યારે હળવો થાય ત્યારે તમને આનંદની અનુભૂતિ થતી જણાશે। કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સુક્તમનો પાઠ કરો, પોઝિટિવ લાભ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બ વ ને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। મિત્ર એવો શોધીએ જે ઢાલ શરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય। આજના દિવસમાં તમને સુંદર મજાનો મિત્રોનો સહયોગ મળતો જણાશે। સકારાત્મક વિચારોથી તમને સારો લાભ મળતો જણાય। કાર્યક્ષેત્રની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે અને આર્થિક લાભ રૂપે આજે તમે વાહનની ખરીદી કરી શકશો। કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે। દર્શક મિત્રો કરીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છ ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાય। સમસ્યાઓનું સમાધાન તમને મળતું જણાશે। નોકરિયાત વર્ગને પ્રયત્નથી સારો લાભ મળી શકે। વ્યવસાયની અંદર ધીમો સુધારો તમે આજે કરી શકશો। આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીના મંત્રના તમે જપ કરજો। ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિ કે જેના અક્ષર ડ ને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકો માટે સેવાકીય પ્રયત્નની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે। શત્રુ પક્ષ તરફથી તમને વિજયની પ્રાપ્તિ થાય। નોકરિયાત વર્ગને મન ઇચ્છિત સ્થળાંતરના સુંદર મજાના યોગો બની રહ્યા છે। આજના દિવસની અંદર મનવાંછિત ફળની પણ તમને પ્રાપ્તિ થતી જણાશે। કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ભગવાન શિવની ઉપાસના કરો। ભગવાન શિવ ઉપર પંચામૃત દ્વારા તમે અભિષેક કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર તમને સારો એવો લાભ મળતો જણાય। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે। આજના દિવસની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે અનુકૂળ સમય છે। વ્યાપારની અંદર નવા સંબંધોથી તમને લાભ મળી શકે એમ છે। સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો ભગવાન સૂર્યની ઉપાસના કરો। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે। સૂર્યનારાયણ ભગવાનને રોજ જલ ચડાવો અને આજના દિવસમાં ગાયત્રી મંત્રના 108 વખત જપ કરો, પોઝિટિવ લાભ। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। નોકરી પ્રવાસની અંદર રોકાણ કરવું હોય તો અવશ્ય આજે તમારા માટે સારો સમય છે। રોજગારીની અંદર નવી નવી તમને તકો મળતી જણાય ને જોખમી કામકાજથી દૂર રહેવું જરૂરી છે। રોકાયેલા કામકાજની અંદર તમે આગળ વધી શકશો અને અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય। કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો શ્વાનની સેવા કરો। શ્વાનને તમે દૂધ અર્પણ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે। તમારા કાર્યો સિદ્ધ થતા જણાય ને તમને સારો એવો લાભ મળતો જણાય। દર્શક તુલા રાશિની કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વિવાદિત કાર્યની અંદર તમને ક્લેશનું વાતાવરણ રહેતું જણાય। જોખમ વડા કામકાજની અંદર આજે તમને નુકસાની થઈ શકે અને જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદ રહેતા જણાશે। વેપારની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો લક્ષ્મી અને નારાયણ આ બંનેની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે। રોજગારીની અંદર નવી તમને તકો મળતી જણાય। પરિવારની અંદર આનંદનું વાતાવરણ રહેતું જણાય। પૈસા લેવામાં
અને પૈસા દેવામાં આજે સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજના દિવસની અંદર લક્ષ્મી અષ્ટકમનો આજે પાઠ કરજો. લક્ષ્મી અષ્ટકનો આજે પાઠ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે ધન પ્રાપ્તિની અંદર આજે અનુકૂળતા રહેતી જણાશે. કર્જ લેવામાં આજે સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. કાનૂની વિવાદની અંદર આજે તમને સારી સફળતા મળી શકે. સ્વાસ્થ્ય બાબતે આજે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરો, અવશ્ય સારો લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ધર્મ કર્મની અંદર તમારી રુચિ આજે વધતી જણાય. પડવા વાગવાની અંદર થોડીક સાવધાની રાખવી બહુ જરૂરી છે. લે વેચના કામકાજની અંદર આજે તમને લાભ થઈ શકે એમ છે. ભાઈ ભાંડુઓ સાથે આજે થોડા ઘણા મતભેદ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શ્રી સુક્તમનો પાઠ કરવો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, તમારો રાજ્યના ઉપાય વિશે વાત કરીએ. કુંભ રાશિની ચર્ચા કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંગતની અંદર ફેરફારથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. વાહન મશીનરીની અંદર સાચવવું જરૂરી. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. સંતાનોના પ્રેમમાં વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો. આજના દિવસની અંદર સારું રિઝલ્ટ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે કુંજિકા સ્તોત્રનો પાઠ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ, થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. આજના દિવસની અંદર વ્યવસાયમાં મધ્યમ માત્રામાં સફળતા મળે અને આળસ અને પ્રમાદથી દૂર રહેવું જરૂરી છે. નવા સંબંધો તમને લાભ આપી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છીએ તો ગૌ માતાની સેવા કરો, ગૌ માતાની પૂજા કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય. કોલર